એમાં જે જેટલું ડેવલપમેન્ટ હોવું જોઈએ એ નથી. ત્યાંથી શરૂઆત કરવાની છે. એજ્યુકેશન ફિલ્ડમાં મારા પરિવાર શરૂઆતથી જોડાયેલો છે. તો જે આદિવાસીઓને અમે 100 વર્ષ અમારી સ્કૂલને કમ્પ્લીટ કર્યા, પ્રાઇમરી સ્કૂલે. તો એક ઇતિહાસ છે કે આટલું નાનું જનરલ કન્સેપ્ટ હોય. તમે વ્યાપારી કહી શકો, ઉદ્યોગપતિઓ રહી ગયા, કર્મચારીઓ રહી ગયા, તમે બાકી કહી શકો ઘણી અમુક રહી ગયા. એટલે એવું ના હોય. પાર્ટીને પોતાનું એંગલ એમાં ટોકન હોય બધું. ટોકન બાપુ આમાં કેવું છે, થર્ડ જનરેશન છે, અમારું થર્ડ જનરેશન છે, ફોર્થ જનરેશન ના બી ટચમાં જ્યાં સુધી સાથ આપે ત્યાં સુધી આ પાર્ટીને આમાં એસસી એસટી ઓબીસી મધ્યમ વર્ગની વાત કરવામાં આવી છે, તો જનરલ પણ મતદારો છે, તો જનરલ મારી પાસે બોકાજો તમે પંચાયતની ચૂંટણીઓ ભાગ લેવાના હા ના વળી એના માટે તો આઝાદ કરી થેન્ક યુ વેરી મચ. કોંગ્રેસ છોડી દુઃખ લાગી. આ પાર્ટી ઇલેક્શન માટે મતો લેવા માટે કે મતો તોડવા માટે? મને સમજાવો કે મતદારોની ઓથોરિટી તમે ક્યાંથી લીધી? કોઈએ કોઈના કહેવાથી કોઈના મત મૂકતા નથી હોતા. 22માં નહીં લડ્યા, કોને મત તોડ્યા? આપણે કયા હતા? એક માનસિક હોય છે કે આનાથી આ તૂટે, આનાથી ના તૂટે. અને કમસે કમ પાર્ટીમાં આમથી આમ તમે કઈ લેવા ગયા, તમારી લાલચ હતી ત્યાં ગયા. બીજેપી છોડી ત્યારે એનો સૂર્ય મધ્યાહને, અને કોંગ્રેસમાં સરકાર બનવાની હતી ત્યારે જે કઈ ડિફરન્સીસ હતા એ વખતે છોડી, બીજો કઈ લાભ નથી લીધો. આમથી આમનો મતલબ કે તમે આમ લાલચ માટે ગયા, એના માટે નથી. બાપુ એક સવાલ છે કે અત્યારે જે રીતે રાજ્યની અંદર પરિસ્થિતિ જુઓ, બરાબર, તમે જે કીધું કે કાયદો વ્યવસ્થાથી લઈ અને તમામ લોકો હેરાન છે, આગળ હવે કેવી રીતે રણનીતિ છે? કોંગ્રેસ તો સાવ નથી એવું લાગે છે. હવે તમે કેવી રીતે આગળ લડશો? આપણે મળીને વાત કરીશું, પ્રોગ્રામ આપીશું. સમજ નથી પડતી કે તમે પોલિટિકલી આમાં મેચ્યોરિટીનું મને અભાવ દેખાય ઘણી વખત. ડાયલોગ કરવાનું મન ન થાય. બાબુ આમાં એવું છે, એક મિનિટ, બાબુ આમાં એવું છે કે તમે ભાજપના નેતાને આ સર્કિટ હાઉસમાં મળ્યા પછી આ પાર્ટીનો ઉદય થયો, એટલે લોકોને હવે લાગે કે 2020માં બનાવેલી છે પાર્ટી. હું અમિતને 2020માં મળ્યો. આ પાર્ટી જ્યારે મેદાનમાં આવી એ પછી આવી, એટલે સ્વાભાવિક રીતે કોઈ શંકા જાય તમારી આ બીજા પક્ષને તમે ખોટા ભ્રમમાં છો. પાર્ટી કોરોનામાં બધે અમે ગયા છે. પંચામૃત નામનું લોકોને એજન્ડા બનાવીને આપેલો. કોઈ ના થયું કોરોનામાં ત્યારે અમે ગયા હતા. ટેસ્ટના કીટ બધાને આપેલા. એટલે એક કલ્પના છે બધી આપણી. અને હા, ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વિચારધારા લઈને આગળ ચાલી રહી છે. કોંગ્રેસ કોમન મિનિમમ એજન્ડા લઈને આગળ ચાલી રહી છે. પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીનો એજન્ડા કયો છે? કયા સૂત્રના આધારે એ સમજણ નથી પડતી. પોલિટિકલ પાર્ટી કોઈ ધર્મની ન હોય, નામ બધા કે શિવસેના હતી એમાં બી મુસ્લિમો હતા, જે ઓફિશિયલી ધર્મની વાત કરતા. ધર્મ ના ઠેકાણે હોય. આજે પણ તમારું નામ ભાજપ કાર્યાલય ખાનપુરમાં તમારા નામથી છે હોય એમાં શું વાત? આખું ભાજપ મારા નામે લ્યો. નવી પાર્ટીમાં અથવા જે નવા સંગઠનમાં કેટલાક ક્ષત્રિય આગેવાનો છે અને કેટલાક રાજવીઓ સામેલ થઈ જવાની સંભાવના. સર, એ 22 તારીખે આપને આખી લિસ્ટ બનશે, એમાં આપને જવાબ મળી જશે એનું. પણ જેટલા બધા અમે ટ્રાય કરી, જેમ કે માનસા અમારા સાથે છે. પ્રશ્ન શું કામ કરી રહ્યા છો એ કહી શકો? એનું બેકગ્રાઉન્ડ પણ આપને અને ગુજરાતની જનતાને ખ્યાલ જ છે. મને ખ્યાલ નથી, એટલે હું આપને પૂછી લઉં. જો આપ એ પ્રમાણે કહો તો હું એનો જવાબ આપી શકું. એટલે જે 22માં જે આપણે ચેરને એડજસ્ટ કરો અને પછી આપણે મળતા રહીશું. આજે બધું પહેલા દિવસે બધું પૂછી નાખીશું. અમારે માણસાના પણ પ્રશ્નો છે, દાતાના પણ પ્રશ્નો છે, કાનજીભાઈ ને એટલા પ્રશ્નો છે, અને બાપુને તો ઘણું પૂછવું છે. બાપુ આ પાર્ટીમાં ક્ષત્રિય નેતૃત્વ ધરાવે છે, ખાસ કરીને તમે એસસી એસટી ઓબીસી ની ભૂમિકા શું હશે? સમજણ નથી પડતી. ક્ષત્રિય કે કોઈ પણ તમે જે જન્મ્યા એ તમે નક્કી કર્યું.
એક ક્ષત્રિય તો બાયધી તો બીજેપીમાં અમે હતા, કોંગ્રેસમાં હતા. અત્યારે મોદી સાહેબને શું કહેશો તમે? અમિત શાહને શું કહેશો? આ બધું કાર્યકર્તાને કોઈ એવું ના હોય કે આ એક્સ બાયધી સમાજનું દરેકને ડીએનએ હોય, એના આધારે ઉભા રહેવાની જગ્યા મળે, પણ એના આધારે એ પાર્ટીમાં કન્વર્ટ થાય, ડાયવર્ટ થાય બહુ જરૂરી નથી. રાજકીય સમીકરણો તો સાહેબ જાતિના આધારે જ નક્કી થાય છે. નેતૃત્વની અંદર બાપુ નથી ક્ષત્રિય સમાજ છે, એસસી એસટી ઓબીસી અત્યારે અહીંયા આ ક્ષત્રિય સમાજ રૂપાલા સામે કોણ હતા? કેમ ના 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 આમાં એ બધું કાલ્પનિક કાઢી નાખવાનું. આના માટે બહુ વર્ષોની તમારે એમાં તપશ્ચર્યા કરવી પડે, જાતે એક્સપિરિયન્સ લેવું પડે. અનુભવ એવું છે કે જેમાં જાતે તમારે લેવું, એ આપણે લીધેલા છે, કોઈ બાકી નથી. આપણે કોમ એવું ના હોય. એ કાનજીભાઈ શું કહેશો તમે? એ કયા ક્ષત્રિય? એ તો રૂટીન છે બધું. આ યુસુફભાઈ પરમાર, એ પરમાર છે પણ મુસલમાન છે. હા, બીજા કોઈ બાપુ તમે સંઘમાંથી આવો છો, સંઘના સ્વયંસેવકો વન અને પર્યાવરણ આદિજાતિ કાનજી કાકાનું એમનું સ્વાગત છે. હાજી કાકાને અમે સૌથી પહેલાં તો પાર્ટીમાં વરિષ્ઠ લીડર તરીકે સ્વાગત કરીએ છીએ અને એમના એક્સપિરિયન્સીસ આગળ ચાલવાનું છે અમને તો કાંતિ કાકા. એમને આંચકો લાગ્યો એવું લખ્યું છે. આંચકો અમને તમે કોંગ્રેસ છોડી એ ખોટું એવું કહેવા અરે એમને આંચકો લાગ્યો, આંચકો લાગીને ભાજપમાં ગયા એ. બાપુ તમારો રોલ શું રહેવાનો છે આ પક્ષમાં? અચ્છા, આપણે લોગોની વાત કરશું, જે તમારું આપણે પ્રતીક છે એમાં ભાલો અને 94 કેમ? એટલે ભાલાનું આની જરા વાત કરો. ઇલેક્શન કમિશને આપ્યું એ સિમ્બોલ છે. બરાબર. ગુજરાત સ્ટેટના ઇલેક્શન કમિશનનું 94 એટલે તમે 94 સીટો કમસે કમ આટલી તો લાવજો એટલે બાકીની વાત પૂરી થાય. અને પેલા ભાઈ આપણે ભાલો માને છે 94 એ ધારાસભ્યોની ઓછામાં ઓછી બેઠકો લાવવાની છે મિનિમમ. બાપુ તમારી કેટલામી પાર્ટી? મારી કોઈ પાર્ટી નથી. કોંગ્રેસ, બીજેપી સિવાય એકે પાર્ટી નહીં. એક પણ પાર્ટી નહીં. આ પાર્ટીમાં તમારે એક પણ પાર્ટી નહીં. આ પાર્ટીમાં હજુ હું મેમ્બર નથી. અને બીજી કોઈ પાર્ટીમાં પહેલા બીજેપી પછી કોંગ્રેસ, એના સિવાય એક પણ નહીં. ત્યાં દૂસરે કોઈના ધ્યાનમાં હોય તો મારું ધ્યાન પવાર સાહેબ ને હાજરીમાં બધું ત્યાં આપી દીધું. પાછું પ્રફુલ પટેલે જે ફૂટી ગયા પાછળથી એ વખતે ફૂટેલા રાજપાલ મસ્ત થઈ ગયું. કોંગ્રેસમાં મસ્ત, કોંગ્રેસમાં મસ્ત થઈ ગયું. પાર્ટી બધે મસ્ત થઈ ગઈ. તમારો રોલ શું આ પાર્ટીમાં? મેઇન રોડ છે નાખો, તમને નથી દેખાતું? બાપુ તમે પાર્ટીમાં અનુભવો તમારા ઘણા બધા સ્થાનિક પક્ષ સફળ નથી થયો. તમારી કઈ ગાઈડલાઈન કે આવી કલ્પના છે. ચિમન પટેલનું જનતા દળ હતું એ સક્સેસ થયું, સ્વતંત્ર પાર્ટી એ સક્સેસ થઈ હતી. દરેકમાં કઈ હોય તો સક્સેસ, શોર્ટકટ હોય તો સક્સેસ નથી. अभी फिलहाल आपके साथ कितने लोग जुड़े और कौन सा उद्योगपतियों का अरे अभी तो कोई उद्योगपति नहीं है, सब उद्योगपति है। ये तो इंट्रोडक्शन दिया। अभी एक टीम है। अभी ऑफिशियली पार्टी अपने पदाधिकारी बनाएंगे, नुमाइंदे जिला, तालुका, वाइस प्रेसिडेंट, पार्लियामेंट्री बोर्ड, बस कुछ અચ્છા, भाजपा કાનજીભાઈ के लिए भी भाजपा અચ્છા, આપણે કાનજીભાઈ આટલા અનુભવીનો એમનો રોલ શું હશે? આપણે કાનજીભાઈનો કાનજીભાઈને કાનજીભાઈ વડાપ્રધાન તરીકે બાપુ વારે ઘડી એક જ સવાલ થાય છે દરેક પાર્ટીને જ્યારે પણ જિલ્લો પર ચૂંટણી મળે ત્યારે તમે પોતે રાજપાની જે પાર્ટીમાં જવા લીધું ત્યાં ઇન્દ્રભાઈ પટેલની જનતા દળ પાર્ટી હતી એવા પણ આગળ પડ્યું. છેવટે માત્ર બે જ પાર્ટી રહી છે. ફરી એકવાર એવો જબરદસ્ત ડેમોક્રેટિક પાર્ટી આવે છે એટલે ત્રિપાલ થયું ગુજરાતમાં ક્યારેય જોવા મળ્યું નથી. માટે સવાલ થાય છે કે મતોનું વિભાજન થઈ જાય છે, કોઈ પણ એક પાર્ટી તમે માનો છો કે ત્રીજી પાર્ટી ગુજરાતમાં એક કલ્પના છે બધી. આ કલ્પનાની મા ગુજરાત જનતા પરિષદનું નામ સાંભળેલું? મા ગુજરાત જનતા પરિષદ નામ સાંભળેલું?
મેઇન પાર્ટી હતી. સ્વતંત્ર પાર્ટી, સંસ્થા કોંગ્રેસ ક્યાં છે અત્યારે? ઉર્મિત કહેવા તો રે ચાલ્યા કરવાનું. આની આ ઠેકો આપણે નથી લીધો. ધેટ પીપલ ટુ ડિસાઇડ. people decide કર્યું છે કે બે જ પક્ષ રહે છે. ગુજરાતમાં people થી decide કર્યું છે કે બે જ પક્ષ જ છે. એ આપણું માનવું છે. તમને દિલ્હીમાં કેજરીવાલ ક્યાં હતો? બે મોટી પાર્ટી, 15 વર્ષ શીલાબેન દીક્ષિતનું શાસન, સારું શાસન, બીજેપીનો રૂલ, કેન્દ્ર સરકાર બીજેપીની, તો 70 માંથી 67 ક્યાંથી આવ્યા? એ લોકો મતદારોની કમસે કમ આપણે ના લઈ લઈએ ઠેકો. વાત ગુજરાતી છે. બાપુ ગુજરાતમાં ઘણી વખત જનતા એવું પૂછતું હોય છે કે બાપુ ઇલેક્શન આવવાનો ત્યારે જાગે છે અને કયું પછી ઇલેક્શન? મને સમજાવો, કયું ઇલેક્શન? તો તમે એનસીપી માં હતા કયું? ત્યારે 27 માં ઇલેક્શન છે. અત્યારે કયું ઇલેક્શન? અત્યારે હજી આવવાનું છે 2 વર્ષ પછી આવવાનું છે. કે આવે ને ત્યાં સુધી તૈયારી નહીં કરવાની, લડવાનું. તૈયારી માટે પાલિકા પંચાયતની પણ ચૂંટણી આવી રહી છે. હા, એમાં લડવાનું. એને લઈને શું કહેવું છે? લડવાના છે એમ. એટલે તાલુકા જિલ્લા પંચાયતો બીજેપી ધારે ત્યારે આમથી આમ લોકો લઈ જતી હોય. સરકારો બી તોડી નાખી. એની તમને કોઈ દિવસ કેમ તકલીફ નથી પડતી? બાપુ, તમે તમને ક્યારેય પ્રોટી જોઈશું બીજેપીની બધા. પીડા કેમ ક્યાં નથી થતી? અને એના મત તોડ્યા ને 22 માં શું કર્યું મને બતાવો તો. રાજેન્દ્રભાઈ, આ પાર્ટીની લાઈફ કેટલી રહેશે? અમે બે દરબારો જ છીએ અને સક્રિય છે ને સમાજ માટે છે. અમારું મ્યાનમાં તલવાર નીકળી છે, મ્યાનને ફેંકી દીધું, તલવાર હાથમાં રહી છે. રિધિરાજસિંહને એક સવાલ છે. નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. શું જુઓ છો ગુજરાતનું ભવિષ્ય હવે આમાં તમારા હાથમાં છે એવું કેવું છે? મારા હાથમાં જે જવાબદારી મને આપી છે, બધા શું કહેવાય વરિષ્ઠ નેતાઓ અને જે પોલિટિક્સમાં એક્સપિરિયન્સ છે, મને એમનાથી શીખવાનું છે. જેમ કે હાલ રાઠોડ સાહેબે કીધું કે દરબાર છીએ, સક્રિય છીએ અને પ્રજાના માટે જ મારા પૂર્વજ પણ જે રોયલ ફેમિલી છે, ગુજરાતની રાજકીય પરિવાર હતા, એમને એમનું જીવન પ્રજા માટે જ આપ્યું છે. આજની તારીખમાં જેમ કે આદિવાસી, પણ હું આદિવાસી મારા ગરાસિયા ભાઈઓની વાત કરું છું. આજે અમે મારા ગરાસિયા ભાઈઓ સાથે જોડાયેલા છીએ. સૌથી બેકવર્ડ એરિયા આપ ગણતા હો, ગુજરાત તો તે બનાસકાંઠા ગણાય છે હાલ. એમાં જે જેટલું ડેવલપમેન્ટ હોવું જોઈએ એ નથી. ત્યાંથી જ શરૂઆત કરવાની છે. એજ્યુકેશન ફિલ્ડમાં મારો પરિવાર શરૂઆતથી જોડાયેલો છે. તો જે આદિવાસીઓને અમે 100 વર્ષ અમારે સ્કૂલને કમ્પ્લીટ કર્યા, પ્રાઇમરી સ્કૂલે. તો એક ઇતિહાસ છે કે આટલું નાનું સ્ટેટ હોઈને પણ 100 વર્ષ પૂરા કર્યા છે. આદિવાસીઓને અમે ફ્રી એજ્યુકેશન બધું આપીએ છીએ. પણ હું હજી સુધી જેટલું રીચ આઉટ કરવું જોઈએ એટલું રીચ આઉટ નથી કરી શક્યો. આ મને જવાબદારી આપી છે. 22 તારીખે આપણે હજી એના અજેન્ડાને મુદ્દો બધું મળી જશે. પણ હાલ પૂરતી તો જે મને જે કેટલા મેમ્બર લેવાના છે, કયા કયા પદ આપવાના છે, એ બધું આપણે 20 સેકન્ડમાં ખુલી જશે. આજના પૂરતા તો મને જે હાલ મારી પોસ્ટ મને ખબર, મને મેં લીધી છે. બાપુ સાથે કન્ટિન્યુઅસ ડિસ્કશન થશે. બાપુ જેને ચાહશે એને આગળ પોસ્ટ મળશે. અતિભાઈ છે એમની એડવાઇસ લઈશું, રાઠોડ સાહેબ છે એની એડવાઇસ લઈશું. હું એક યુવા તરીકે આ પાર્ટીનું સંચાલન કરવા માંગુ છું. બાપુ બેક ડ્રાઇવિંગ કરશે તમારું? બાપુ બેક ડ્રાઇવિંગ કરશે તમારું? બેક ડ્રાઇવિંગ નથી કરવાની વાત હતી, પણ સલાહ લેવામાં ખોટી વાત છે કોઈ? આપણે કોચ ક્રિકેટ ટીમ રમે છે, કેપ્ટન રોહિત શર્મા હોય છે, પણ કોચ તો ગંભીર છે ને. એટલે બાપુ મહારાષ્ટ્રની જેમ બાલાસાહેબ ઠાકરેની જેમ રોલ ભજવશે ગુજરાતની અંદર નવા બાપુ? એ આ બાપુને પૂછો આપ. કેમ કે ખાલી બાપુ નથી, એમાં રાઠોડ સાહેબ છે ને આ એક સંજય છે. સવાલ થાય કે ભાઈ બાલાસાહેબ જે રીતે હતા પાર્ટી વિદ્યાલય શરૂઆત કરેલી. દાંતા વિસ્તારના અનેક સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓનો પ્રમુખ સ્થાન શોભાવે છે. આમ નવા વરાયેલા પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ ભગવાન કૃષ્ણ, ભગવાન જગન્નાથ અને મા અંબાજીના ધાર્મિક અને રાજકીય સમૃદ્ધિનો વારસો મળેલ છે. તેઓ શ્રી પોતે ક્રિકેટ અને પોલો અને ઘોડેસવારીની શોખ ધરાવે છે. પશુઓ પ્રત્યે ઊંડી સહાનુભૂતિને લીધે ડોગ શોના જજ તરીકે ભારતભરમાં જતા હોય છે. આમ નવા વરાયેલા પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ શ્રી પોતે યુવાન, સુશિક્ષિત અને રમત ગમત ક્ષેત્રે ઊંડી રુચિ ધરાવે છે. ના લીધે આદિવાસી સમાજ તેમને સન્માનથી અને બાવજી હુકમથી જાણે છે. આવા નવયુવક, સુશિક્ષિત, પ્રજાવત્સલ અને ગુજરાતના જાહેર જીવનમાં એક નવા યુવા આગેવાન પાસે અધ્યક્ષ તરીકેની આગેવાની આપવાની પોતાની આગવી ક્ષમતા ધરાવે છે. બંગલે
22/11/2024 રોજ એક મીટિંગ કરેલી અને સ્થાપક સભ્યોએ બાપુને કીધું કે બાપુ પીપલ પાવર લોકસભામાં પ્રજા એ જ મતદારોનો માલિક હોય છે, તો આપણે આ પાર્ટીને સમર્થન આપીને ચાલુ કરવી જોઈએ. બાપુ જ્યારે રાધનપુરમાં ઇલેક્શન લડતા હતા ત્યારે સોનેરી વાક્ય એક બાપુએ આપેલું કે પ્રજા એ જ મારી હાઈકમાન્ડ, અને ભરપૂર મતથી બાપુને તે વખતે વિજય કરેલા અને મુખ્યમંત્રીનું પદ તે વખત ચાલુ હતું. ખાસ કરીને આજના સમયમાં જે ન્યૂઝપેપરની અંદર આપણને વાંચવા મળે છે, સાંભળવા મળે છે અને અનુભવી પણ છે કે ખેડૂતો તરફ કોઈ સરકારનું ધ્યાન નથી. ખેડૂતો રોજબેરોજની સમસ્યાનો હલ મેળવવા માટે નાના મોટા આંદોલન કરે છે અને યુવાનો માટે ખાસ કે બાપુ આ જે પાર્ટી યુવાનો માટે ઊભી કરવાના છે એમાં મોંઘવારી, બેકારી, અસામાજિક તત્વોનો પ્રશ્નો હોય જેવા કે એસટી, એસસી, બક્ષીપંચ, મધ્યમ વર્ગ, જે કચડેલો વર્ગ છે એનો અવાજ બનવાનો પ્રયત્ન અમે કરવાના છીએ. આજના શાસનમાં ડગલે ને પગલે ભ્રષ્ટાચારના લીધે પ્રજાના ખર્ચે અને જોખમે જે મોટા મોટા હોલ્ડિંગો લગાવી અને આપણા જ પૈસાથી પેપરમાં જે એડવર્ટાઇઝમેન્ટ કરી અને સરકાર જે દર્શાવવા માંગે છે, જે પ્રજા સુધી નથી પહોંચી શકતા એ પેપર દ્વારા દરરોજ આપણે પૂરી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ અને પબ્લિકનું ધ્યાન બીજા તરફ કરે છે. આ દિશાના ઉદ્દેશ્ય માટે આ ડેમોક્રેટિક પાર્ટીનું બાપુના સામર્થ્યથી અમે ઊભું કરીશું. આનું સુકાન ગુજરાતમાં શ્રી રિદ્ધિરાજસિંહજી, વૈપેન્દ્રસિંહજી પરમાર, ડિઝાઇનર્સ ઓફ દાતા, એમને સોંપવાના છીએ, જેને હું આવકારું છું. પોતે બનાસકાંઠાના છે અને લોકશાહીના મૂલ્યો માટે એક યુવાન નેતા તરીકે બાપુના સાનિધ્યમાં દિશા અને સુકાન અને હાથ મજબૂત કરશે. મને એ વાતનું ગૌરવ છે કે આ મૂલ્યવાન જતન માટે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીની રચના અને ફાઉન્ડર પ્રેસિડેન્ટની જવાબદારી જે મને બાપુએ સોંપેલી, જે હું નિષ્ઠા અને સંયમપૂર્વક સૌને સાથે રાખી અને સાથ સહકારથી પૂરો કરીશ અને પ્રયત્ન કરીશ. આ તબક્કે મિત્રો, વડીલો અને રાજકીય તજજ્ઞો સાથે સકારાત્મક સહકાર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મારો આ મહાયજ્ઞમાં હર હંમેશ સહકાર આપતો રહીશ અને મને પક્ષ તરફથી કોઈ પણ જવાબદારી સોંપવામાં આવશે એ હું ખંત અને નિષ્ઠાથી બજાવતો રહીશ. નાતા મહારાજા સાહેબનો પરિચય આપું. મહારાજા રિદ્ધિરાજસિંહજી, મહિપેન્દ્રસિંહજી પરમાર, ડિઝાઇનર્સ ઓફ દાતા, બનાસકાંઠા, પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે જન્મસ્થળ
તેઓનો જન્મમાં અંબાજીના આશીર્વાદ સાથે 3/12/1981 રોજ આવતીકાલે એમની બર્થડે છે. કદાચ દાતામાં ઉજવણી છે તો ખરા. રાજસ્થાનમાં જયપુરમાં થયેલ જન્મ. રાજમાતા શ્રી ચંદ્રકુમારીજી રાજસ્થાનથી કરોલી સ્ટેટના રાજવી પરિવારના છે, જે રાજવી પરિવાર ભગવાન કૃષ્ણના વંશની ઓળખ ધરાવે છે. મહારાજા રિધિરાજસિંહજી મહેન્દ્રસિંહજી પરમાર શૈક્ષણિક કારકિર્દી મુંબઈની પ્રતિષ્ઠિત જમનાબાઈ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવેલું અને ઉચ્ચ ડિગ્રી માટે મીઠીબાઈ કોલેજમાં એમણે અભ્યાસ કરેલો. તેઓશ્રીના લગ્ન ઓરિસ્સા રાજ્યના ભગવાન જગન્નાથના ગજપતિ તરીકે ઓળખાતા ધરાવતા જગન્નાથપુરીના રાજવી પરિવારની રાજકુમારી દિવ્યજ્યોતિ કુમારી સાથે થયેલ છે. તેઓ શ્રી વિશ્વવિખ્યાતમાં આસુસરી અંબાજી મંદિરના પ્રથમ સેવક તરીકેની જવાબદારી નિભાવે છે. માં અંબાજીના નીચ મંદિરમાં પોતે શ્રી યંત્રના દર્શન કર્યા પછી જ સર્વ ભક્ત માટે દર્શન ખુલ્લા થાય છે. આ પરિવાર આદિવાસીના બહુમૂલ્ય વિસ્તારના રાજવી હોવાથી તેમની સમગ્ર પ્રજાના શૈક્ષણિક ઉદ્ધાર માટે 1923માં